ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, હરે કૃષ્ણ મહારાજની જય, ઘનશ્યામ મહારાજની જય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. ભક્ત ચિંતામણી મધ્યે 29મું પ્રકરણ શરૂ. અતિ ઉત્તમ આખ્યાનની કહી વણી પૂછી મેં વાત, હવે શ્રી હરિની કથા કહું સુણો સૌ સાક્ષાત. મહામનોહર મૂર્તિ શોભે વરણીને વેશ, શિખાસૂત્ર સોયામણું શિશે તે સુંદર કેશ. મહામનોહર નાસગ્રે વૃત્તિ રહે અને દ્રષ્ટિ તે અનિમેષ, એવા થકા ત્યાં આવ્યા બહુ નામી કૃષ્ણ દિનેશ. આવી નહીં એ ભાવ્યમાં પછી બેઠા કાંઠે નાથ, એવે સમય સુખાનંદ આવ્યા નિરખી થયા સનાથ. નિરખી નાથને પામા શૌર્ય, અંગે ત્યાગયતી તપસર્ય. શીલ સંતોષને સમાયતી, જાણું ધરી વૈરાગ્ય મૂર્તિ. આવા સાધુ મેં ન દીઠા ક્યાંય, જાગે ભાગ્ય રહે એ જોઈ. પછી પ્રીતેશ પૂછવા લાગ્યા, કોઈ ગુરુ કરી તમારી જાગ્યા. કહે હરિ સુણો સાધુ વાત, નહીં ગુરુ સ્વજન માત તાત. જેથી છૂટીએ સર્વે સંતાપ, તેજ ગુરુ સ્વજન માઈ બાપ. ત્યારે બોલ્યા મુક્તાનંદ સંત, મહારાજ એ જશે સિદ્ધાંત. પણ પૂછવાની એક રીત, માટે પૂછું શું કરી પ્રીત. ત્યારે કહે નીલકંઠ કરતી, આવ્યા ઉત્તર કૌશળ દેશથી. સર્વે તીર્થ ફરતા જોયા તામ, અમે આવ્યા સૈયાને ગામ. અમે કહ્યું અમારું વૃંતાત, તમે કોણના શિષ્ય છો સંત. પછી બોલ્યા સુખાનંદ થઈએ, અમે રામાનંદના જ સહીએ. એમાં માહી મોટા મુક્તાનંદ, તેની આજ્ઞામાં રહું વર્ણિંદ. આવ્યો યાબાવે ના બાહું આજ, ત્યાં તો તમે મળ્યા મહારાજ. મોટું ભાગ્યમાનું યાજ મારું, મને દર્શન થયું તમારું. એમાં કહીને લાગ્યા છે પાય, આવો અમારી જાય ગમાય. યા વસે છે સંત સુજાન, વર્તે છે પંચવ્રત પ્રમાણ. પ્રભુ તિયા લગી પધારી જે, દયા કરીને દર્શન દીજે. મુક્તાનંદજી જે યા રહે છે, તે તમ જોવાને મળવા ઈચ્છે. ગુરુ આજ્ઞાએ અમે રહું છું, તમ જેવાની સેવા કરું છું. મુક્તાનંદજી સંત છે એવા, સૌને દર્શન કરવા જેવા. માટે તમે પધારો ને ત્યાંઈ, નહીં તો નિશેષે આવશે આઈ. ત્યારે વર્ણિ બોલ્યા એમ વાણ, તમે સાંભળો સંત સુજાણ. શેરપુર નગર ને ગામ, અમે જાતા નથી કેને ધામ. ફર્યા વિષય વન સઘળે, રહેતા નિત્ય નવા તરુતળે. પણ એવાના દર્શન સારું, ચાલો માનીશ વચન તમારું. પછી સંત સાથે વર્ણિ રાય, આવ્યા આપે ધર્મશાળામાય. ઉઠી સંતે કર્યો નમસ્કાર,
નૈમાં હરી સહુને તહેવાર, પછી બેઠા ઘટે તેમ સહુ, શોભી સભાને સમામાં બહુ. સર્વે વરની સામું જોઈ રહ્યા, દેખી હરિયા સરિયા પામિયા. તપ તેજ તને શાંતપણું, દેખી મન નેણ લોભાત ઘણું. કહે યાવન દીઠા સાંભળ્યા, આજ મોયે પણ નથી મળ્યા. બાળપણામાં આવાસે શુદ્ધ, માટે મનુષ્ય છે વિબુદ્ધ. કાતો ચંદ્ર કાતો છે આયર્ક, કાતો અગ્નિ કે સ્વામી કાર્તિક. કાતો નિરમુક્ત યા નિદાન, કાતો તપસે મૂર્તિમાન. કાતો બદ્રીપતિ છે આયાપ, જુઓ એના આવ્યાનો પ્રતાપ. આપણા નેણ લોભે ક્યાઈ, તે તો રહાશે એમાં લોભાઈ. માટે આપણા મોટા છે ભાગ્ય, મળ્યા મૂર્તિમાન યા વૈરાગ્ય. આની સેવા કરો કર ભામી, તો રીઝશે રામાનંદ સ્વામી. પછી સંત સેવામાં હિરિયા, મુક્તાનંદે ભોજન કરાવ્યા. પછી જીતેન્દ્રી સાધુને જાણી, રાજી થઈ હરી બોલ્યા વાણી. કહે અમે રહીશું તમ પાસ, કરશું ટેલ કરે જેમ દાસ. પછી સંત રહ્યા મહારાજ, પૂછ્યું પ્રશ્ન પરીક્ષા ને કાજ. કહે નીલકંઠ સુણ સંત, તમે જાણો છો સર્વે સિદ્ધાંત. માટે કરું છું પ્રશ્ન મહારાજ, ઉત્તર સુણવાઈ સુસુયાજ. જીવ ઈશ્વર માયા બ્રહ્મ, જેહ પરબ્રહ્મ રૂપ કહો તેમ. કહેજો જુજવાવી ગતે પાડી, જેમ છે તેમ દેજો દેખાડી. એવા સુષમ પ્રશ્નને સાંભળી, બોલ્યા મુક્તાનંદજી ત્યાં વળી. કહ્યું સુણ્યું ગુરુ મુખે અમે, કહું તે વરણી સુણો તમે. સ્થૂળ સૂક્ષ્મ કારણ દેહ, તેમાં વ્યાપો નખ શીખ દેહ. દેહી અંતકરણ એ આધારે, કરે ક્રિયા નાના પ્રકારે. વળી જાણો જન્મા છે એ, નિત્ય નર છે અખંડ દેહ. સે પ્રકાશ તેજ ને સદાય, ન બળે ન સડે ન સુકાય. એવું જાણજો જીવનું રૂપ, હવે કહું ઈશ્વરનું સ્વરૂપ. વિરાટ સૂત્રમાં દેહ જાણો, આવ્યા કૃતમાં પ્યાપ્યા પ્રમાણો. ઉત્પત્તિ સ્થિતિ પ્રલય જેહ, કરવે સર્વે જગતનો દેહ. એહ કહું ઈશ્વરનું રૂપ, હવે કહું માયાનું સ્વરૂપ. જગતમાં કહીએ જીવ જેહ, તેના યુદ્ધવનું ક્ષેત્ર દેહ. અનાદિ તન મન તે કહીએ, જડ સિંહક તે લઈએ. કાર્ય કારણ રૂપે જાણો, ભગવાનની શક્તિ પ્રમાણો. ત્રણ ગુણાત્મા એ કહીએ, અજન્મા જ્ઞાન રૂપ લઈએ. એવું માયાનું રૂપ સરે છે, હરિ આક્ષિત એને તરે છે. હવે સુણો બ્રહ્મા નિરૂપણ, સત્ય જ્ઞાન અનંત પુરાણ. અખંડ ને અક્ષર એનું નામ, પુરુષોત્તમ ને રહેવાનું ધામ. મૂર્તિ માનય અમૃત કહેવાવ્યો, શુદ્ધ નિત્ય વિકાર વિનાય. માયા ઈશ્વર જીવ તત્વ જેહ, તેનું પ્રકાશક જાણો તે.
વળી સર્વાધાર યેહ બ્રહ્મ જાણો વર્ણિરાટ યેહ મર્મ. હવે પરબ્રહ્મને કહીએ છીએ જેનો કહેતા તે પાર ન લઈએ. નારાયણ વાસુદેવ કહેવાય સ્વતંત્ર પ્રકાશક લેવાય. આનંદમય દિવ્ય મૂર્તિ આનંદ દિવ્ય મૂરત વિષ્ણુ કૃષ્ણને કહીએ ચચુત. વળી કહેય ભગવાન અક્ષર માયા કાળ જે નિદાન. તેમાં શક્તિ યવન્યવ થયા વળી મૂર્તિમાન જુદા રહ્યા. કાળ માયાના નિયંતા જે સર્વ કારણના કારણ તે. એહ પરમાત્મા પરબ્રહ્મ મોક્ષ જીવોને લેવો મર્મ. એસે સર્વને ઉપાસા જેવા સુણો વર્ણિ પરબ્રહ્મ એવા. કર્યો ઉત્તર મેં સુણ્યા પ્રમાણે યથાર્થ તો સદગુરુ જાણે. તે તો દેખે હસતા મળવળી દેખાડે છે મુમુક્ષને મળી. એમાં કરાયું તર મુક્તાનંદ સુણી વર્ણિ પામ્યા છે આનંદ. સાધુ સ્વભાવને સરળ શીત જાણી હરિ બોલ્યા કરી પ્રીત. એ મુનિ કર્યો તરત મેં થયો યથાર્થ જાણ્યો મેં. એ પ્રશ્ન છે મેં પૂછ્યા છે સહુને કહેતા કઠણ થયા છે સહુને. તેની તમને લાગી નહીં વાર માટે તમે મોટા નિર્ધાર. કરી મુનિ તમારા દર્શન મારા મનમાં થયો મગન. ત્યારે મુક્તાનંદ કહે મહારાજ મેં દિશાઠે બહુ તપીરાજ. પણ તમ જેવા એક તમે શું કહીએ મુખથી ગણો મેં. પ્રશ્ન કરી સમજવો ઉત્તર એવા પણ નોય જાજા નર. એમાં કહેતા સંભાવતા ગાય વાંજ્યું યતરા સંત સાથ. નિત્ય પ્રશ્નના ઉત્તર થાય સુણી સાધુને હર્ષન માય. સંસ્કૃત અને પ્રાકૃત પ્રશ્ન જે કરે ઉત્તર ન થાય બીજે. પછી ડાહ્યા શિયાળા જે હતા મનુષ્ય બુદ્ધિ તેમાં ન કરતા. સે અકળ આપ ભગવાન એમાં જાણી સેવે સંતજન. થાય કૃષ્ણ કથા તિયા નિત્ય સુણે નાથ પોતે દઈ શીત. રાખ્યા નિમતે માનવ સુકે કરે તપને પણ ન મૂકે. દેખી દ્રષ્ટિ હરિની સંત માને યા તો મોટા છે અનંત્ય. ત્યારે સાધુ કહે ભગવાન સ્થિર દ્રષ્ટિ કરો કેનું ધ્યાન. દેખી દ્રષ્ટિ હરિની સંત માટે મોટા છે અનંત્ય. ત્યારે સાધુ કહે ભગવાન સ્થિર દ્રષ્ટિ કરો કેનું ધ્યાન. ત્યારે બોલ્યા વર્ણિરાજ સુણો મુક્તાનંદજી મહારાજ. રાધા યાદી સર્વના સ્વામી તે ઈષ્ટ મારા અંતર્જામી. બ્રહ્મા વિષ્ણુ શિવના જે દેવ તેને કરું છું નિત્ય સેવ. વારાહ યાદી જે અવતાર તે સર્વેના જે કરનાર. એવા કૃષ્ણ પરબ્રહ્મ જાણો મારે તેનું દાન પરમાણુ. વળી કહું છું સેવા પૂજન નિત્ય સ્મરણ તે કીર્તન.
તે વિના નથી જીવોને ગતિ મારે, પણ નથી બીજે મતિ મારે. એમાં બોલ્યા છે બહુ નામી, છે તો પોતે જ શ્રી કૃષ્ણ સ્વામી. પણ બોલવાની એ હરિત, એમાં બોલે છે કરુણાની કેત. પણ બોલવાની એ હરિત, ધર્મ બોલે છે કરુણા કેત. ઇતિ શ્રી કાર્તિક ધર્મ પરિષદ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણી મધ્યે પ્રશ્નોત્તર નામે 39મું પ્રકરણ સમાપ્ત. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય.